કારણ કે જે રીતે ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે નેશનલ લેવલે મને નથી ગમતું યાર, કે ખાખરા ઢોકળા ફાફડા, વી આર નોટ ધેટ કાઇન્ડ ઓફ પીપલ યાર. આઈ એમ કમિંગ ફ્રોમ સૌરાષ્ટ્ર. તમે આવો ને તમને 5000 પાડિયા ગણાવી દો સાહેબ, પણ તમે વાત સિનેમા લેવલે જ્યારે કરો છો, તમને મોકો મળે છે વાત કહેવાનો, તો મારી પાસે ઓપ્શન છે કે હું કઈ પ્રકારની વાત કહું. અને એક ફિલ્મ મેકર તરીકે તમારો પોતાનો એક વોઇસ છે ને મને આ વોઇસ ગમે છે. વિક્ટરમાં તમને મીઠાના આગાર સુધી લઈ ગયા છે, ગુજરાતના ખૂણે ખૂણે તમને લઈ જવાનો પ્રયત્ન છે. એક્ટર્સ તમે નાના કેરેક્ટર્સને તમે જુઓ કે ભાઈ સાઉથ ઇન્ડસ્ટ્રી, બાકી કોઈ ઇન્ડસ્ટ્રી કેમ નથી ચાલતી, સાઉથ ઇન્ડસ્ટ્રી એટલે ચાલે છે કારણ કે ભારતીય સંસ્કૃતિને બતાવી રહી છે. તો અમારો પ્રયાસ એ જ છે કે અમે ગુજરાતી સંસ્કૃતિને, એ તળિયાની ગુજરાતી જે સંસ્કૃતિ છે એની સાથે જોડાયેલી માટીની વાર્તાઓ છે એને અમે બતાવીએ. હું એમ કહું છું કે જ્યારે આટલી મહેનત કરીને તમારા માટે બનાવેલી ફિલ્મ છે, આટલા જુદી જુદી જગ્યાએ જઈને અમે લોકો ફિલ્મને પ્રમોટ કરીએ છીએ અને કહીએ છીએ કે આ ફિલ્મ મોટા પડદાની છે, જઈને એનો એક્સપિરિયન્સ કરો, તો મને લાગે છે કે એટલો એફર્ટ એટલો આપી શકાય કે લિંક્સ તમારા સુધી આવી તો તમે ત્યાં અટકી જાઓ, એને ફોરવર્ડ ન કરો. પ્રેક્ષકોને આપણે ફ્રીમાં એક જોવાની આદતો થોડી પાડી છે કે ભાઈ ગુજરાતી સિનેમા હોય કે ગુજરાતી કોઈ કન્ટેન્ટ બનાવતું હોય તો યાર આ તો યાર સસ્તામાં જોવું જોઈએ, આ તો યાર ફ્રીમાં જ જોવું જોઈએ. પણ મને એવું લાગે છે કે જો 200 વર્ષની ગુલામી પછી બી જો આપણે આઝાદી મેળવી શકતા હોય ને તો આટલા જૂના આ ચીલાને તોડવો તો પડશે કોઈક રીતે. આપણી જ ઓડિયન્સ છે, ગુજરાતની જ ઓડિયન્સ છે. પુષ્પા ઇઝ અ હિટ ઓવર હિયર અને મંજુમલ બોયઝ વોઝ અ હિટ ઇન ગુજરાત, માર્કો હેઝ બીન અ હિટ ઇન ગુજરાત. આ બધી ઘણી અનકન્વેન્શનલ ફિલ્મ્સ છે જે આપણે અહીંયા ચાલેલી જ છે. એટલે બટ આઈ ડોન્ટ, હું પર્સનલી નથી એ વસ્તુને આંકી શકતો કે શા માટે ગુજરાતી પ્રેક્ષકો ગુજરાતી ફિલ્મો પ્રત્યેનું એવું રાખે છે કે આમાં આ પ્રકારની ફિલ્મ હશે તો અમે વધારે જોશું, કે કદાચ એ લોકો એવું ના રાખ્યું પણ તે છતાંય આંકડા એવું કહે છે. અટકાવવાનો, સતત રોકવાનો એવો પ્રયત્ન કરી રહ્યા છે કે પાયરસી કઈ રીતે અટકાવી શકાય, કેવી રીતે કયા શિલ્ડ્સ એવા ઊભા કરી શકાય કે પાયરસીથી ન જોવાય. અને ગવર્મેન્ટને બી હું આમાં અપીલ કરું છું કે આની પર બહુ ભારપૂર્વક અને આને પ્રાયોરિટી રાખીને, મહત્વનો મુદ્દો છે કે જે એપ્લિકેશન્સ આ બધું કરી રહી છે એ એપ્લિકેશનને બેન કરો સાહેબ. તો અહીંયા દારૂ, સિગરેટ કે કોઈ પણ વ્યસનની પણ વાત થાય છે. અમે નીચે લખીએ જ છીએ કે આ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ એક સમાજમાં ક્યાંક ને ક્યાંક જોયેલું, ક્યાંક ને ક્યાંક વાંચેલું એક એવો પાર્ટ હતો કે કદાચ એ કેરેક્ટર જે ખરાબ કેરેક્ટર છે એ કદાચ આ રીતે ઓળખાય છે, જેના વલણો આવા છે, જેની કેરેક્ટરિસ્ટિક્સ આવું છે. આજે આપણે જે પોડકાસ્ટ કરવા જઈ રહ્યા છીએ પહેલાં મને 2 રચના યાદ આવે છે. પહેલી રચના રમેશ પારેખ સાહેબની છે કે આમ તો પાંદડું એક જ ખર્યું તું ડાળેથી, પરંતુ આખીએ લીલાશ પર ઉજરડો છે. સૂર્યનો ચાપખો ઝીકાય છે ને હું દોડું છું, હું અશ્વ છું અને મારો લોહી જાણ બરડો છે. અને બીજી કવિતા છે દુષ્યંત કુમારની કે સિર્ફ હંગાमा खड़ा करना मेरा मकसद नहीं, मेरी ये कोशिश है कि अब सूरत बदलनी चाहिए. આમાં જે પહેલી પંક્તિ હતી ગુજરાતી સિનેમાની જે હાલની સ્થિતિ છે, પહેલી પંક્તિ એ વર્ણવે છે અને બીજી પંક્તિ જે છે મારી સાથે અહીંયા બેઠેલા જે કોઈ ગેસ્ટ છે એ બધાના મનની સ્થિતિ વર્ણવે છે કે કોશિશ એ છે કે અબ સુરત બદલની ચાહીએ. એ કોશિશ સાથે જ આપણે આજનો પોડકાસ્ટ શરૂ કરીએ ફિલ્મ વિક્ટર 303ની ટીમ સાથે. વિક્ટર 303ની ટીમે ગઈકાલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી કે પાયરસી થાય છે અને લોકો થિયેટર સુધી પહોંચતા નથી. તો મૂળ પ્રશ્ન મારો ત્યાં આવે કે આટલી પ્રતિભાઓ જે વર્ષોની સ્ટ્રગલ છે, બધા મળીને આટલું લાંબુ બધાનો અનુભવ છે, તો એક ફિલ્મ માટે આપણે ઓડિયન્સને નથી ખેંચી શકતા એવું છે? હા, ઓડિયન્સ થિયેટર સુધી નથી પહોંચતું એવી કોઈ કમ્પ્લેન નથી, કારણ કે ઓડિયન્સ ફિલ્મ સુધી પહોંચી તો રહ્યું છે. કેવી રીતે પહોંચી રહ્યું છે તો એના જુદા જુદા માધ્યમ છે જેને અમે લોકો સતત અટકાવવાનો, સતત રોકવાનો એવો પ્રયત્ન કરી રહ્યા છે કે પાયરસી કઈ રીતે અટકાવી શકાય, કેવી રીતે કયા શિલ્ડ્સ એવા ઊભા કરી શકાય કે પાયરસીથી ન જોવાય. અને આ અટકાવવાનો પણ પાછળ મૂળ અમારો ઉદ્દેશ્ય પણ એ જ છે કે જે પ્રકારની ફિલ્મો અત્યારે ઘણા બધા પ્રેક્ષકો પાસેથી અમે સાંભળતા હોઈએ છીએ કે હવે ગુજરાતી ફિલ્મો ઘણી સારી બની રહી છે સાહેબ, બહુ આમ એટલે એકદમ બોલિવૂડ જેવી.
તો આવું જ્યારે લોકોને લાગે છે તો ક્યારે લાગે છે? કારણ કે એ લોકોએ ટ્રેલર જોયા છે, એ લોકોએ એ પ્રકારની ફિલ્મો જોઈ છે. વિક્ટરમાં તમને મીઠાના આગાર સુધી લઈ ગયા છે, ગુજરાતના ખૂણે ખૂણે તમને લઈ જવાનો પ્રયત્ન છે. એક્ટર્સ તમે નાના કેરેક્ટર્સને તમે જુઓ. આ તો બધા પરફોર્મન્સની અને એની વાત છે. હું એમ કહું છું કે જ્યારે થિયેટરમાં જઈને ફિલ્મ જોવી જોઈએ, કેમ એવો મારો કેમ આગ્રહ છે, તો જેવી રીતે આપણને હિન્દી ફિલ્મો કે હોલિવૂડની કે માર્વલ કે કંઈ પણ આવે છે તો એવો આગ્રહ હોય છે પ્રેક્ષકોનો કે આઈ એમ ફેન ઓફ ધીસ માર્વલ કે ડીસી કે ફલાણું કે ઢીકણું, તો હું ટિકિટ ખર્ચીને જઈશ, નો મેટર વોટ. તો કે એક્સપિરિયન્સ છે મોટા સિનેમામાં જોવાનો, તો એ એક્સપિરિયન્સ તો વિશાલ વડાવાલા જેવા પ્રોડ્યુસર કે ડિરેક્ટર અમારા સ્વપ્નિલ એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે, અને બીજા ઘણા બધા લોકો ઇન્ડસ્ટ્રીમાં સતત એવો પ્રયત્ન કરી રહ્યા છે કે સારામાં સારા ટેકનિશિયન્સ, સાઉન્ડ હોય, ગાયકીમાં હોય, પિક્ચરાઇઝેશનમાં હોય, અને સૌથી વધારે જે પ્રોડ્યુસરના જે પૈસા ઇન્વેસ્ટ થતા હોય છે એ આ ટેકનિકાલિટીઝમાં છે. અને એ એક્સપિરિયન્સ આપણે કેમ આટલી નાનકડી 7.5ની સ્ક્રીનમાં તમારે લેવો છે, જબકી તમારા માટે આટલા મોંઘા કેમેરાથી આટલી બધી ટેકનિક્સ અમે લોકો યુઝ કરીને મોટા પડદાઓની માટેની ફિલ્મ બનાવી છે. તો શું મેકર્સ તરીકે અમે લોકો ઘણી વખત એવા મૂંઝવણમાં આવી જઈએ છીએ, તો શું અમારે એવું કન્ટેન્ટ બનાવવું કે જે ટેલિવિઝનની નજીક છે, કે જે નાના પડદા ઉપર ચાલે છે, જેમાં પ્રોડ્યુસરના પૈસા પણ ઓછા રોકાય, જેનાથી ઓડિયન્સ રાજી પણ થાય, અને જેમાં પાયરસી થાય તો કોઈ ચિંતા પણ ન રહે. અને આ એ જ પ્રેક્ષક, ગુજરાતી પ્રેક્ષક છે સાહેબ, કે જે નાટકો જોવા માટે 800 રૂપિયાની ટિકિટ ખર્ચે છે. એટલે પ્રેક્ષકોનો કોઈ વાંક નથી આમાં. પ્રેક્ષકો સજાગ છે, એમને ક્યાં રૂપિયા ખર્ચવા છે એ પણ એમને ખબર છે. પણ હું એમ કહું છું કે જ્યારે આટલી મહેનત કરીને તમારા માટે બનાવેલી ફિલ્મ છે, આટલા જુદી જુદી જગ્યાએ જઈને અમે લોકો ફિલ્મને પ્રમોટ કરીએ છીએ અને કહીએ છીએ કે આ ફિલ્મ મોટા પડદાની છે, જઈને એનો એક્સપિરિયન્સ કરો, તો મને લાગે છે કે એટલો એફર્ટ એટલો આપી શકાય કે લિંક્સ તમારા સુધી આવી તો તમે ત્યાં અટકી જાઓ, એને ફોરવર્ડ ન કરો. અલ્ટિમેટલી તો ઓડિયન્સને ખુશ કરવી ટાર્ગેટ એ હોય, કેમકે ફિલ્મ બને છે ઓડિયન્સ માટે, કે એવું નથી હોતું. ફિલ્મ પોતાની ખુશી માટે પણ હોય છે, કેમકે આટલો બધો ટેકનિકલ બાબતો પાછળ સ્પેન્ડ કર્યા પછી એક નોર્મલ જે મોબાઈલમાં જુએ છે એને નથી ખબર કે આમાં તો કયો કેમેરા વપરાયો હશે, કયા ટેકનિશિયને કામ કર્યું હશે. જેમ વિશાલભાઈ મને હમણાં કહેતા હતા કે પુષ્પાનું સોંગ નકશ અઝીઝે ગાયું, આનું સોંગ એ પણ એમને જ ગાયું. તો એ ઓડિયન્સ જે મોબાઈલમાં જુએ છે કે હા થિયેટરમાં આવે છે એને બધો ફરક પડે છે કે મારે અનુભવ જોઈએ આ છે, પણ મોબાઈલમાં જુએ છે ને એનાથી ફરક શું પડવાનો? મને એવું લાગે છે કે ઓડિયન્સ છે ને મનોરંજનની ભૂખી છે. હવે આપણે અહીંયા માનીએ કે નહીં માનીએ, આપણે ક્યાંક ને ક્યાંક વોટ્સ એવર કારણોસર પ્રેક્ષકોને આપણે ફ્રીમાં એક જોવાની આદતો થોડી પાડી છે કે ભાઈ ગુજરાતી સિનેમા હોય કે ગુજરાતી કોઈ કન્ટેન્ટ બનાવતું હોય તો યાર આ તો યાર સસ્તામાં જોવું જોઈએ, આ તો યાર ફ્રીમાં જ જોવું જોઈએ. એની પાછળ મને એવું લાગે છે કે જેટલી મહેનત અગર એક સાઉથની પિક્ચર હોલિવૂડ કે બોલિવૂડ કરતા હોય છે, એટલી જ પિક્ચર ગુજરાતી ફિલ્મ બનાવવા પાછળ બી થાય છે. જેમ કે તમે રાઇટલી મેન્શન કર્યું કે પંખાફા સોંગ જે આવ્યું છે, જેને નકશ અઝીઝે ગાયું છે, જેમણે પુષ્પાનું સોંગ બી ગાયું છે, જે જગ્યા પર અમારું સાઉન્ડ મિક્સિંગ થયું છે, સૌથી વધારે પૈસા ટેકનિકલી સરે સાઉન્ડની પાછળ ખર્ચ્યા છે મિક્સિંગ કરવા માટે, જ્યાં ભૂલભુલૈયાના સાઉન્ડ ટ્રેક મિક્સ થયા છે. તો આ બધા એક્સપિરિયન્સનો આવું કરવાની પાછળનું મૂળ કારણ શું છે? એટલું જ કારણ છે કે ક્યાંક ઓડિયન્સ થિયેટરમાં જઈને એવું ના કહી શકે અમને કે યાર તમારા સાઉન્ડમાં યાર મજા નહીં આવી, એક્સપિરિયન્સ અમને ફીલ ના થયો. બિકોઝ વિશાલભાઈની દરેક ફિલ્મ તમે જોશો ને તો એ સાઉન્ડને એક અલગ કેરેક્ટરની જેમ ટ્રીટ કરતા હોય છે કે યાર સાઉન્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ. રહી વાત મોબાઈલમાં જોવાની, પાયરસી એવું નથી કે અત્યારથી ચાલે છે, આનો ઇતિહાસ બહુ જૂનો છે. જ્યારે રીલ્સ પર જ્યારે શૂટ થતું હતું ને VCR અને એને જમાના હતા ત્યારે એ બી રેકોર્ડ થઈને પાયરસીઓ થતી જ હતી ત્યારે. પણ મને એવું લાગે છે કે જો 200 વર્ષની ગુલામી પછી બી જો આપણે આઝાદી મેળવી શકતા હોય ને તો આટલા જૂના આ ચીલાને તોડવો તો પડશે કોઈક રીતે, અને આ આદતો સુધારવી પડશે. પણ મારો મૂળ મુદ્દો એ હતો કે હું પ્રેક્ષકોને બ્લેમ કરી જ નથી રહ્યો આમાં. હું એમ કહી જ નથી રહ્યો કે તમારા લીધે અમારી પિક્ચર નથી ચાલી. ના, એવું નથી સાહેબ. તમારે અમારી ફિલ્મ જોવી જ હતી,
પણ હું તમને આગ્રહ કરી રહ્યો છું કે સિનેમામાં એકવાર જુઓ. આજે પહેલું વીક મારી ફિલ્મ ચાલી હોત કે પહેલા વીકમાં મારી ફિલ્મમાં પ્રેક્ષકો ગયા અને નકારી કાઢી હોત તો મને એનો અફસોસ ના થતો. પણ જ્યારે મને દેખાય છે કે લિંક્સના થ્રુ લોકોએ જોઈ કાઢી ફિલ્મને અને થિયેટર મારા ખાલી જઈ રહ્યા છે, તો એ જ એક્સપિરિયન્સ તમે ત્યાં લો ને સર, કેમ નથી લઈ રહ્યા? અને ગવર્મેન્ટને બી હું આમાં અપીલ કરું છું કે આની પર બહુ ભારપૂર્વક અને આને પ્રાયોરિટી રાખીને મહત્વનો મુદ્દો છે કે જે એપ્લિકેશન્સ આ બધું કરી રહી છે એ એપ્લિકેશનને બેન કરો સાહેબ. એમના વાત પરથી જ હું તમને એક સવાલ કરું કે પાયરસી થાય છે, એ મુદ્દો હવે બધાને ખબર છે, સર્વવિદિત છે, પણ સામે હાહાકાર સક્સેસ પાર્ટી કરે છે. તો તમે રાઇટર ડિરેક્ટર છો એટલે તમને ખાસ આ સવાલ, તમને એવું લાગે છે કે એક જ પ્રકારનું કોન્ટેન્ટ જોવાઈ રહ્યું છે ગુજરાતમાં, એવું છે? હું પર્સનલી એવું કહેવા માંગીશ કે જો એક પ્રકારનું પણ કોન્ટેન્ટ જોવાઈ રહ્યું હોય ગુજરાતમાં તો એનાથી કોઈને વાંધો પ્રાઇમરીલી હોવો ન જોઈએ, કારણ કે એ ઓડિયન્સની ચોઇસ છે અને આપણે ડેમોક્રેટિક કન્ટ્રીમાં રહીએ છીએ. એને એક જ પ્રકારની વસ્તુ જોવી હોય તો એ લોકો જોઈ બી શકે છે, એમાં કોઈ જ ઇશ્યુ નથી. ધ ઇશ્યુ પ્રાઇમરીલી લાઇઝ એટ ધ પોઈન્ટ કે ઓડિયન્સ ગુજરાતી સિનેમા માટે એક જ પ્રકારની ફિલ્મો જોવે છે અને અન્ય જે જોનર હોય છે એમાં એ બીજી ભાષાની ફિલ્મોને જોવાનું પસંદ કરે છે અને દે આર વેરી સ્પેસિફિક ફોર ગુજરાતી ફિલ્મ્સ કે આમાં આ પ્રકારની ફિલ્મો અમે જોવાનું પસંદ કરીએ છીએ અને આમાં જોઈએ છીએ. જ્યારે આપણી જ ઓડિયન્સ છે, ગુજરાતની જ ઓડિયન્સ છે. પુષ્પા ઇઝ અ હિટ ઓવર હિયર અને મંજુમલ બોયઝ વોઝ અ હિટ ઇન ગુજરાત, માર્કો હેઝ બીન અ હિટ ઇન ગુજરાત. આ બધી ઘણી અનકન્વેન્શનલ ફિલ્મ્સ છે જે આપણે અહીંયા ચાલેલી જ છે. એટલે બટ હું પર્સનલી નથી એ વસ્તુને આંકી શકતો કે શા માટે ગુજરાતી પ્રેક્ષકો ગુજરાતી ફિલ્મો પ્રત્યેનું એવું રાખે છે કે આમાં આ પ્રકારની ફિલ્મ હશે તો અમે વધારે જોશું, કે કદાચ એ લોકો એવું ના રાખ્યું પણ તે છતાંય આંકડા એવું કહે છે. બની શકે, પણ ઇટ ઇઝ ધેર ચોઇસ, એમાં આપણે કંઈ કહી ના શકીએ કે એ તો ઓડિયન્સની પોતાની ચોઇસની વાત છે. તો પ્રોડ્યુસરને, હું તમારી પાસે આવું જગજીતભાઈ, પણ પ્રોડ્યુસરને જો એવું જ છે ગુજરાતની જનતાનું, તો તમે એવી જ ફિલ્મ કેમ નથી બનાવતા? વાય એમ નોટ મેકિંગ એવી ગુજરાતી ફિલ્મ જે જે સ્ટીરિયોટિપિકલ પ્રોપર વર્ડ, કારણ કે મને એવી વાર્તા ઉગતી નથી અને એ વાર્તા મને કિક નથી આપતી કે યાર હું એક મેકર તરીકે આ વાર્તા કહું. પણ મને એવું લાગે છે કે જેમ નક્ષરાજે વાત કરી ને કે 200 વર્ષની આપણે ગુલામી સહીને બેઠા છીએ, તો એ 200 વર્ષમાં છે ને બહુ બધા બલિદાનો દેવાના છે. ત્યારબાદ આપણને આઝાદી જોવા મળેલી છે. હવે મને એક બહુ સરસ વાત તમને કહેવી છે કે આજથી 10 કે 15 વર્ષ પહેલાં હું કે તમે અલ્લુ અર્જુનને નહોતા ઓળખતા, રાઈટ? હું કે તમે રામચરણને નહોતા ઓળખતા, અને ત્યારે એ લોકોની જે ફિલ્મો આવતી ને એ લોકોનું મીમ મટીરિયલ બનતું હતું, સમજો છો? પણ આજે દે આર રૂલિંગ ઓલ ઓવર ઇન્ડિયા યાર, પેન ઇન્ડિયા, સમજો? તો એ લોકોએ 15 વર્ષમાં એક ઈંટ મૂકીને અત્યારે એક સરસ મજાનું સામ્રાજ્ય ઊભું કરી દીધું છે. મારી પાસે એક એવો સ્કોપ કે હું ડરી જાઉં, હું ઊભો રહી જાઉં ને આ પ્રકારની પિક્ચર બનાવવાનું બંધ કરી દઉં. એમ પાયરેસીની વાત કરી કે ચલો પાયરેસીમાં પિક્ચર જોઈ, રાઈટ? તો જો હું પ્રોડ્યુસરની મારી ઇમેજને 2 મિનિટ માટે સાઈડમાં મૂકી દઉં ને ડિરેક્ટરવાળી ઇમેજને કોટ પહેરી લઈશ તો એમ હેપી કે યાર ઓકે ચાલો ફિલ્મ તો પહોંચે છે ને. કોના માટે બનાવી છે? લોકો માટે. કોઈ પણ માધ્યમથી તમારી ફિલ્મ પહોંચી છે. પણ કાલ સવારે હું આ ફિલ્મ કે આવી પ્રકારની હજી ફિલ્મો બનાવીશ અને એ ફિલ્મો લોકો યુટ્યુબ પર જોશે કે કોઈ ઓટીટી પ્લેટફોર્મ ઉપર જોશે, તો ત્યારે મને એવું લાગે છે કે એ લોકોને જરૂર રિયલાઇઝ થશે કે યાર આ ફિલ્મ થિયેટરમાં જોવાની હતી. ત્યારે એક નાનકડો રિગ્રેટ તો હું એના દિલમાં ઊભો કરાવી શકીશ, કારણ કે હું નિષ્ઠાથી ફિલ્મ બનાવું છું. ફિલ્મ બનાવવા નીકળું ત્યારે મારા પેટમાં કોઈ એવું પાપ નથી હોતું કે યાર હું અહીંથી પૈસા બચાવી લઉં, અહીંયા આમ કરી લઉં, તેમ કરી લઉં. નહીં, માત્ર ને માત્ર વાર્તાને ન્યાય આપવાનો પ્રયત્ન હોય છે અને માત્ર ને માત્ર હર વખત એક ગુજરાતના હરેક ખૂણાને એક્સપ્લોર કરવાનો મારો પ્રયત્ન હોય છે. કારણ કે જે રીતે ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે નેશનલ લેવલે મને નથી ગમતું યાર.
કે ખાખરા ઢોકળા ફાફડા, વી આર નોટ ધેટ કાઇન્ડ ઓફ પીપલ યાર. આઈ એમ કમિંગ ફ્રોમ સૌરાષ્ટ્ર. તમે આવો ને તમને 5000 પાડિયા ગણાવી દો સાહેબ. પણ તમે વાત સિનેમા લેવલે જ્યારે કરો છો, તમને મોકો મળે છે વાત કહેવાનો, તો મારી પાસે ઓપ્શન છે કે હું કઈ પ્રકારની વાત કહું. અને એક ફિલ્મ મેકર તરીકે તમારો પોતાનો એક વોઇસ છે ને, મને વોઇસ ગમે છે, હું આપતો રહીશ બલિદાન. પણ મેં તમને કીધું એમ કે એક દિવસ એવો જરૂર ઉગશે કે લોકોને થશે કે નહીં યાર, હવે આ પ્રકારની પિક્ચર જો થિયેટરમાં આવશે ને તો હું જઈશ. ડિરેક્ટર તરીકેનું બલિદાન કે પ્રોડ્યુસર તરીકે? બે તરીકેનું દેવું પડશે સાહેબ. પ્રોડ્યુસર, તમારા જેવા પેશનેટ પ્રોડ્યુસર ગુજરાતમાં હશે જ. અત્યારે તો હું છું જ, એટલે મને રોજ અરીસામાં જોઉં છું કે યાર તારા જેવો એક બીજો બની જશે તો મને ગમશે. તમે સમજો. બીકોઝ કે મારી પાસે લોકો આવે છે કે યાર તમારા જેવી પિક્ચરો બનાવી છે મને. સમજો. જ્યારે અમને કહું છું કે ભાઈ આ ફિલ્મ મેકિંગ થોડોક અઘરો બિઝનેસ છે. સમજો, ફિલ્મ મેકિંગ એ શોખ પૂરો કરવાનો ધંધો નથી. રાઈટ. આના માટે બહુ બધી હિંમત જોઈએ, બહુ બધી છાતી જોઈએ. બીકોઝ કારણ કે અત્યારે આપણી ગુજરાતી સિનેમાનું જે રેવન્યુ મોડેલ છે ને બહુ જ વિચિત્ર છે. કારણ કે જો તમે કોઈ નેશનલ લેવલની લેંગ્વેજની ફિલ્મ બનાવો છો તો તમને ખબર છે કે આ એક શ્યોર શોર્ટ અમાઉન્ટ છે જે તમારા પાસે પાછી આવવાની જ છે. રાઈટ. કારણ કે તેના સેટેલાઇટના રાઇટ્સ જો તમે સારી રીતના ફિલ્મ દિલથી બનાવીને માઉન્ટ કરેલી છે તો તમને મળવાના છે. અમુક ઓટીટીના રાઇટ્સ જે છે તમને મળવાના છે. તો ત્યાં છે ને એક મસ્ત વર્ડ વપરાય છે કે ઇટ વોઝ એવરેજ ફિલ્મ. રાઈટ. કે એવરેજ ફિલ્મ સાબિત થઈ ગઈ. તમે ફોર એક્ઝામ્પલ કે 5 કરોડ રૂપિયા નાખેલા છે તો તમે 5 કરોડ લઈને પાછા આવી ગયા છો. જ્યારે ગુજરાતમાં બે જ સિનારીઓ છે સાહેબ. ઇધર સુપરહિટ, ઇધર ડિઝાસ્ટર. અહીંયા એવરેજનો કોઈ સિનારીઓ નથી બનતો છે. સમજો તમે? પણ છતાંય હું મારા તમામ ફ્રેટર્નિટીના બધા જ પ્રોડ્યુસર ભાઈઓને દિલથી આમ વાહ ધબધબાવું એ લોકોનો કે એ લોકો મજી મથી રહ્યા છે કે એક દિવસ તો એવો ઉગશે જ કે યાર મારા માટે ઓપ્શનમાં છેલ્લા નંબર ઉપર ગુજરાતી ફિલ્મ નહીં હોય. મારા ઓપ્શનના પહેલા નંબર ઉપર કે મારા વિશ લિસ્ટમાં ગુજરાતી ફિલ્મ આવશે એ પ્રયત્ન છે મારો. જગજીતભાઈને આના ઉપરથી જ આપણે એક સવાલ કરીએ. જગજીતભાઈ, સાઉથની વાત કરી વિશાલભાઈ અને બધું, આપણે છે ને એવું થાય છે બેઝિક જેટલા રિવ્યૂઝ અમારી પાસે આવતા હોય એમાં કે સાઉથની ફિલ્મ એક તો આમ તો જો હીરોથી વધારે ઓળખાતી હોય, મેકર કોણ છે આપણને ગુજરાતી પ્રજાને નોર્મલી ખબર નથી હોતી, સિવાય કે અમુક નામ બાદ કરતા. હવે તમે અત્યારે વિક્ટરમાં જે રૂપમાં આવ્યા કે સમંદર જે રૂપમાં આવ્યું, તમારી કમ્પેરિઝન ડાયરેક્ટ સાઉથ સાથે થાય, એના માટે તમને શું લાગે? પહેલાં તો મને એવું છે કે જેમ વિશાલભાઈ કહ્યું હતું કે આજથી 10 વર્ષ પહેલાં જ્યારે સેટમેક્સની અંદર તમે અલ્લુ અર્જુનને જોતા હતા, તમે જુનિયર NTRને જોતા હતા, તમે રામચરણને જોતા હતા. રામચરણનું પહેલું ડેબ્યુ બોલિવૂડની અંદર પ્રિયંકા ચોપરા સાથે જે ફિલ્મ સાથે થયું, તો ત્યારે લોકોએ એમને એટલા એક્સેપ્ટ નહોતા કર્યા જેટલા આજે એને RRRથી જે બૂમ મળ્યું છે. તો અહીંયા મને એવું લાગે છે કે રિજનલ લોકોને અત્યારે જે પ્રકારનો સેનારીઓ બની રહ્યો છે ઇન્ડિયન સિનેમાની અંદર, તો જે વાર્તાઓ કદાચ એ નેશનલ લેવલ પર ક્યાંક નથી માણી શક્યા અથવા તો ક્યાંક હજુ કંઈક ખૂટે છે, કારણ કે એ લોકો પાસે બજેટ છે ને એ લોકો બહુ જ લાર્જર દેન લાઈફ એક વર્લ્ડ બતાવી રહ્યા છે, પણ સમવેર ક્યાંક ઓડિયન્સની એવી પણ કમ્પ્લેન હોય જ છે એ બધી ફિલ્મોની અંદર કે આમાં વાર્તા ક્યાં, આમાં કનેક્ટ ક્યાં. તો જે રિજનલ ફિલ્મ આપી રહ્યું છે ને કનેક્ટ, એ તમને અહીંયા જ જોવા મળશે. અને જેમ કહેવાય છે કે ગુજરાતી, હું પાછો તમારા એ પ્રશ્ન પર આવીશ, પણ જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે 70% જે ગુજરાત છે એ ગામડાઓની અંદર વસ્યું છે અને એનું સ્થળાંતર થયું છે શહેરોની અંદર, પણ આપણી અંદર હજુ એક ગુજરાતી વસે છે કે જે ગામડામાં એ જે જીવન હતું, જે તળિયાનું ગુજરાત છે, જે અમે એવરી ટાઈમ અહીંયા લાવવાનો પ્રયાસ કરીએ. જેમ એમણે કહ્યું એમ કે માત્ર ગુજરાત એટલે ગરબા, ફાફલા, થેપલા આ બધું નથી.
બહુ જ બધું એવું ગુજરાત છે જે હજુ અનએક્સપ્લોર છે, જે હજુ ગ્લોબલી લોકો જો કદાચ એ ગુજરાતને જોશે તો એને એક અલગ રીતે જોવા લાગશે. એ પ્રકારનું આપણું ગુજરાત, એ પ્રકારની આપણી સંસ્કૃતિ, બાર ગામે જેમ આપણી ભાષા બદલાઈ છે અને એની જે મીઠાશ છે અલગ અલગ જગ્યાની, તો અમે એવરી ટાઈમ એ મીઠાશ અલગ અલગ જગ્યાની લાવવાનો પ્રયત્ન હોય છે. હવે જ્યારે સાઉથ સિનેમા સાથે કમ્પેરિઝન થાય, ઓફકોર્સ, કારણ કે અત્યારે એ સિનેમાનો એક બૂમ ચાલી રહ્યો છે, કે કારણ કે એક સમયે જ્યારે એને કહ્યું એમ ટ્રોલિંગ થતું હતું અને હવે આજે એ જ સિનેમાને આપણે બહુ જ આઈડિયલ કે એવી રીતે ગણી રહ્યા છે કે યાર આ લોકો તો મેઇન સ્ટ્રીમ અને એ ભારતીય સંસ્કૃતિને બહુ જ સારી રીતે બતાવી રહ્યા છે. મેં આવી બધી કમેન્ટ્સ વાંચી છે હા, એ અમુક ફિલ્મો કે કાંતારા જેવી તો કે ભાઈ સાઉથ ઇન્ડસ્ટ્રી, બાકી કોઈ ઇન્ડસ્ટ્રી કેમ નથી ચાલતી, સાઉથ ઇન્ડસ્ટ્રી એટલે ચાલે છે કારણ કે ભારતીય સંસ્કૃતિને બતાવી રહી છે. તો અમારો પ્રયાસ એ જ છે કે અમે ગુજરાતી સંસ્કૃતિને, એ તળિયાની ગુજરાતી જે સંસ્કૃતિ છે એની સાથે જોડાયેલી માટીની વાર્તાઓ છે એને અમે બતાવીએ. હવે ઓફકોર્સ આ કમ્પેરિઝન થવી કારણ કે તમે એ મેઇન સ્ટ્રીમ સિનેમા વારે વારે જોઈ રહ્યા છો, પણ તમે આ ગુજરાત પણ જોયું નથી જે અમે બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે માળિયા મિયાણામાં સરજુ કોઈને મારી નાખે કે સમંદરના આખો આપણો પટ્ટો છે ત્યાં દરિયામાં દારૂ આટલો ગ્લોરીફાય થાય ત્યારે કમ્પેરિઝન થાય છે. હવે એ અગ્રી, અને પણ ક્યાંક ને કંઈક કોઈક રીતે આ પાત્રો છે જે કાલ્પનિક છે અને આપણે એ પ્રયાસ કર્યો છે કે અમે સમાજને એક રીતે ક્યાંક ને ક્યાંક સમાજમાં જોયેલી ઘટના કે ક્યાંક વાંચેલી ઘટના, પ્રકારની વાતો, હા, ઘણી બધી જે વિસ્તારની આ વાત કીધેલી છે તમે, માળિયા મિયાણાની વાત ઉપાડો કે આજે દરિયાવાળા પટ્ટાની આપણે વાત ઉપાડી, તો અમે જે દેખાડ્યું છે એનાથી વિશેષ પણ ઘણી ઘટનાઓ ત્યાં ઘટેલી છે. એટલે એ તો ત્યાંનું ઇટ્સ અ રિફ્લેક્શન કે સોસાયટીનું એક રિફ્લેક્શન છે. પણ કદાચ એ જ, અને બીજું જે તમે જે ગ્લોરીફાઈ કરવાની વાત કરો છો સાહેબ, તો આજે હું ને તમે જે રેગ્યુલર ઘરે જમણ લેતા હોય અને તમારી ઘરે મહેમાન આવે ત્યારે તમે જે જમણ બનાવશો એમાં ડિફરન્સ છે ને. તો યાર હું ઓડિયન્સને બોલાવું છું તો મારે એને ગ્લોરીફાઈ કરીને જ આપવું પડશે, સમજો. બિકોઝ કે હું 5-15 લોકો માટે પિક્ચર નથી બનાવતો સાહેબ, મારે મારી વાર્તાઓને લાખો કરોડો લોકો સુધી લઈ આવી છે. તો હું એ સર્ટન પ્રકારના બ્યુટિફિકેશન કે એ નહીં કરું તો આઈ કાન્ટ અટ્રેક્ટ પીપલ યાર. અને એ ફિલ્મ તમે જોશો તો ફિલ્મ પતી જશે પછી તમને એવું જ ખબર પડશે કે યાર આ ના કરવું છે, ખરાબ છે. મેં એવું નથી કીધું લોકોને આ કરો તમે સુખી થશો, નહીં, આ ના કરો તમે દુઃખી થશો, આનો અંજામ મોત હે, તમે સમજો. પણ ટ્રેલર જોઈને તો કંઈક અલગ વસ્તુ થાય ને, કેમ કે ટ્રેલર ફિલ્મ કરતા અત્યારે પેલું કહેવાય ને કે બદનસીબે ફિલ્મ કરતા ટ્રેલર વધારે જોવાઈ રહ્યા છે અને ટ્રેલરમાં તો આખી વાત અલગ નીકળે. એવું આ ક્વેશ્ચન મારો એકનો નથી, આવા ક્વેશ્ચન મારી સામે આવતા હોય છે કે દારૂને કેમ આટલો બધો ગ્લોરીફાય કરો. માર્કેટિંગની વસ્તુ છે કે તમારે ટ્રેલરની અંદર વસ્તુ કેવી છે કે નથી કેવી. આ માર્કેટિંગની વસ્તુ છે કે જ્યારે તમે ટ્રેલર કટ કરો છો, એને એવું નથી કે એક જ ટ્રેલર કટ થાય છે, 100 ડ્રાફ્ટ, 100 કટ્સ હોય છે, 100 અલગ અલગ પ્રોજેક્ટ્સ હોય, એમાંથી માર્કેટિંગના દ્રષ્ટિએ કઈ વસ્તુ ઓડિયન્સ સુધી સારી રીતે પહોંચી શકીએ. તમે ફિલ્મ જોઈ છે, હવે તમે ટ્રેલરમાં જોશો તો ઘણા કેરેક્ટર્સ તમને ટ્રેલરમાં દેખાયા નહીં હશે, તમને ફિલ્મ જોયા પછી દેખાયા હશે કે ઓ આ બી છે આમાં. એનું એકમાત્ર કારણ છે કે માર્કેટિંગની દ્રષ્ટિએ ટ્રેલરનું કટ એવી રીતે કરવામાં આવે છે કે જેનાથી ઓડિયન્સને એક ઇમ્પેક્ટ ક્રિએટ થાય અને ઓડિયન્સ એ ટ્રેલર થિયેટર સુધી પાછી આવે. બટ યુ આર ટોકિંગ અબાઉટ યોર ફિલ્મ ઓનલી. ના, આઈ એમ ટોકિંગ અબાઉટ એવરી ફિલ્મ. આખી ગુજરાતી ફેટર હવે આમાં એવું થાય છે કે એમાં દારૂડો આખા ગુજરાતમાં ચાલે છે. હા, પણ હવે આમ તો હવે જોવા જઈએ તો હું એઝ અ ફ્રેટર્નિટી વાત કરું છું. હા, આઈ એગ્રી. હું માત્ર વિક્ટરની ટીમ કે સમંદરની ટીમ સાથે અત્યારે વાત નથી કરી રહ્યો. આપણે જે મુદ્દો છે એ ઓવરઓલ છે. ઓવરઓલ એવું કેમ થાય છે અગેન કે એ લોકો ટ્રેલરમાં દારૂની વાત કેમ નથી કરી? દે ડોન્ટ વોન્ટ ટુ ગ્લોરીફાય દારૂ, ધેટ્સ વાય. એ લોકો નથી કરવું આ ગ્લોરીફાય. સેમ વસ્તુ દરેક ટ્રેલર અને ડિરેક્ટર હોય કે માર્કેટિંગ ટીમ હોય, એ લોકોનો પોતાનો એક એજન્ડા છે. પણ આજકાલ રિવ્યુઅર છે ને, એક મજાના, તમે જો રિવ્યુઝ જોતા હો ને તો બહુ મજાના રિવ્યુ એ આવે ઓવરઓલ કે જે ટ્રેલર છે ને એ જ ફિલ્મ છે.
હા એવું બંને ફિલ્મમાં નથી બાય ધ વે. નથી સમંદરમાં એવું, નથી વિક્ટરમાં એવું. ઇન જનરલ આઈ થિંક વાત અગેન થોડું અંગત છે પણ એવું તો એનિમલમાં પણ નથી. એનિમલનું ટ્રેલર જ્યારે જોઉં છું ને તો ઇટ ઇઝ વેરી ઇમોશનલ ફોર મી. એ યાર બાપ દીકરાની વાત છે અને હું ફિલ્મ જોવા જઉં છું ત્યારે બાપ દીકરાની વાત જ નથી અંદર. પણ આપણા માટે એવું કહેવાય છે કે તમે ટ્રેલરમાં જે જોઈ લીધું ને તો ફિલ્મ આવી ગઈ, પછી જોવા જવાની જરૂર. See, હવે આ છે ને બહુ સબ્જેક્ટિવ વસ્તુ છે કે તમે તમારા ટ્રેલરમાં કેટલી વસ્તુ રિવીલ કરવા માંગો છો અને કેટલું કહેવા માંગો છો. પોઈન્ટ એ હતો કે આપણે જે ગુજરાતનું કલ્ચરની જગજીતભાઈએ વાત કરી ને, તો ગુજરાતના કલ્ચરને રિફ્લેક્ટ કરવા માટે આ બધી વસ્તુઓ કદાચ ઓડિયન્સ એની સાથે કનેક્ટ નથી કરી શકતી જે પોઈન્ટ્સ મેં કીધા. ના મને મારું એવું ચોક્કસપણે માનવું છે કે જ્યારે આ છે ને મનોરંજનનું માધ્યમ છે, એટલે મનોરંજન કોઈ પણ સ્વરૂપે હોય છે કે તમે ગીત સાંભળો, તમે વાર્તા સાંભળો, અને આ તમને સિનેમા એટલે અમે આખી વાર્તા મોટા પડદે કહી રહ્યા છીએ. હવે નાનપણમાં આપણા દાદીમાં કે આપણા દાદા કે આપણા મામા કે મમ્મી પપ્પા કોઈ પણ વાર્તા કહેતા તો એમાં ભૂત પ્રેતની પણ વાર્તા કહેતા. તો એનો મતલબ એ નથી કે આપણા દાદા દાદી ભૂત પ્રેતને પ્રમોટ કરતા હતા કે આવું છે, નહીં, એ માત્ર મનોરંજન હતું. તો અહીંયા દારૂ, સિગરેટ કે કોઈ પણ વ્યસનની પણ વાત થાય છે. અમે નીચે લખીએ જ છીએ કે આ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ એક સમાજમાં ક્યાંક ને ક્યાંક જોયેલું, ક્યાંક ને ક્યાંક વાંચેલું એક એવો પાર્ટ હતો કે કદાચ એ કેરેક્ટર જે ખરાબ કેરેક્ટર છે એ કદાચ આ રીતે ઓળખાય છે, જેના વલણો આવા છે, જેની કેરેક્ટરિસ્ટિક્સ આવું છે, તો એને અમે આ રીતે બતાવતા હતા. એવું તો હું ને તમે જાણીએ છીએ કે કોઈક ને કોઈક રીતે જે સમાજની અંદર આ બધા દૂષણો છે એ રિફ્લેક્શન તરીકે અમારી વાર્તાઓની અંદર ક્યાંક ને ક્યાંક અમે આવી, પણ એને ગ્લોરીફાય નથી કરતા. બીજી એક વસ્તુ મારે તમને એ કહેવી છે કે તમે જે કમ્પેરિઝન સાથેની બીજી અન્ય ઇન્ડસ્ટ્રી સાથે કમ્પેરિઝનની તમે જે વાત કરી ને, યાર હું તમને બહુ ઓનેસ્ટલી કહું ને તો કમ્પેરિઝન્સ થતા હશે, અને એ થાય છે એનું કારણ એ છે કે યાર આપણે રેફરન્સ પોઈન્ટ્સ નથી. હું તમને એમ કહું છું કે સમંદરની જે વાર્તા હતી કે વિક્ટરની જે વાર્તા હતી એને તમે કયા પ્રકારની ગુજરાતી ફિલ્મ સાથે કમ્પેર કરશો? બરાબર, જો બની હોત ને આ સ્કેલની કે આ ટેકનિકલ એક્સપર્ટીઝ વાળી કે એ પ્રકારની વાતો બની હોત ને તો એની સાથે કમ્પેર થતી હોત કે આ લોકોએ ભાઈ ફિલ્મ આના જેવી બનાવી, આ ગુજરાતી વાળી ફિલ્મ, પણ એવી ફિલ્મો નથી બનતી યાર. કારણ કે છેલ્લો દિવસ આવ્યા પછી કેટલી બધી ફિલ્મો એવી બની જેને છેલ્લો દિવસ સાથે હા, જે છેલ્લો દિવસ સાથે સરખાતી, પણ આ પ્રકારની ફિલ્મો નથી બનતી. અને મજાની વસ્તુ શું છે કે એમાં કોઈએ દિલ ચાહતા સાથે નહોતી સરખાવી, કે જિંદગી ના મિલેગી દુબારા સાથે નહોતી સરખાવી, એટલે છેલ્લો દિવસ સાથે સરખાવી, કારણ કે લોકોએ જોઈ છે અને પછી એની સાથે ગુજરાતી જ ફિલ્મોને કમ્પેર કરે છે. અને હોઈ શકે કે એની અંદર કોઈ પોતાની ઓરિજિનલ વાત લઈને આવ્યું કે જેમાં 3 ભાઈબંધો કે 4 ભાઈબંધો છે. નોબડી ઇઝ કમ્પેરિંગ જિંદગી ના મિલેગી દોબારા વિથ દિલ ચાહતા હૈ, જબકી સેમ મેકર્સ છે. એટલે સ્ટારની સિસ્ટમ તો કેવી હોય મને હજી નહીં સમજાય. સ્ટાર કઈ રીતે આપતા હશે કે આ વસ્તુનો 1 સ્ટાર, આ વસ્તુના 5 સ્ટારમાંથી 3? અમારામાં એક કહેવત છે, ખાલી ચણો વાગે ઘણો. બસ એવી રીતે સ્ટારની નીતિ આવે છે. એટલે અત્યાર સુધી રિવ્યુકારો જે છે, જે લોકોએ એકચ્યુઅલી વાત એવી છે કે વિક્ટર માટે બધા રિવ્યુ સારા જ આપ્યા છે. ના સારા જ છે. હું તો હા, એટલે આ તો સર જનરલ કહે છે, પણ આ ફિલ્મમાં એવું બી નથી કે રિવ્યુકારો એવું કીધું હોય કે ફિલ્મ બહુ ખરાબ છે, નથી જોવા જવાય, બકવાસ છે, ના જોવા જવું. પણ રિવ્યુ જે લોકો પોતાનું નાનકડું ચેનલ ચલાવે છે યુટ્યુબ પર, એ લોકોએ સારા જ રિવ્યુ આપ્યા છે. એટલે એ બી અમને કમ્પ્લેન તો નથી જ. જે રિવ્યુકારો પર ના જાઓ, તમારો પોતાનો રિવ્યુ ડેવલપ કરો બહુ જરૂરી છે. આજે મેં અહીંયા માત્ર આ ફિલ્મ માટે હું નથી કહેતો, કોઈ પણ ફિલ્મ, એક ચાહે હિન્દી હોય, ગુજરાતી હોય, જે ફિલ્મ હોય, આપણે પોતે જોઈશું તો જ સમજાશે ને. હોઈ શકે કે કોઈ એક ફિલ્મ વિશાલભાઈને ગમી હોય ને મને ના ગમી હોય, મને ગમી હોય એમને ખૂબ ગમી હોય, અમારે એવા પણ ડિફરન્સીસ બધાની સાથે એકબીજાની સાથે રહેલા છે. સો એટલે બિંગ મેકર, બિંગ આર્ટિસ્ટ પણ તમારા જો આટલા ડિફરન્સ ઓફ ઓપિનિયન હોઈ શકે છે, તો હું અગેન એનો ઓપિનિયન જ કહું છું, ઇટ્સ નોટ રિવ્યુ. કરેક્ટ. જેમ કે હાહાકારના જે ઇનિશિયલ ઓપિનિયન્સ બધા હતા એટલા પોઝિટિવ નહોતા, પણ ફિલ્મ ચાલી છે યાર, ઓડિયન્સે વધાવી લીધી, લોકોને ગમી છે ફિલ્મ યાર, તો તમે નકારી ના શકો. વિશાલભાઈ આમ તો થઈ ગયું ને આપણું ઓલમોસ્ટ આપણે બધી વાત કવર તો કરી લીધી છે. અને સરે બી વાત કરી કે માત્ર વિક્ટર 303 ની વાત આ નથી, આ સમગ્ર ફિલ્મ જગતની વાત છે. એની જ આપણે વાત લઈને અને બીજું કે વિક્ટર, અમે જતા જતા કહી પણ દઈએ કે આ છેડે ટુ છેડે 2 માણસો જે આ રીતે બહુ નેચરલી બેઠેલા છે, કોઈ પ્રમોટ કરવા નથી બેઠા, પણ વિક્ટર જોઈને બહાર નીકળશો એટલે તમને આ રીતે ફીલ તો આવી જશે બોસ, એટલી તો ગેરંટી છે.
થેન્ક યુ બધા થેન્ક યુ જોડાયા પાર્થ, થેન્ક યુ. ખૂબ મજા આવી અને તમારે થાકવાનું નથી પ્રોડ્યુસર્સને એને અને એ લોકો થાકે નહીં એ જવાબદારી દર્શકોએ લેવાની છે. બસ એટલી આશા છે અને બસ પોડકાસ્ટ પૂરો કરીએ. ચલો થેન્ક યુ.